ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેંગો કસ્ટર્ડ. તો એના સારું આપણે જોઈએ મેંગો. તો 2 કેરી આપણે લીધી આ રીતની પાકી મેંગો, એટલે કેસર કેરી એમ. અને કસ્ટર્ડ પાવડર, તો આ આપણે લીધો છે કસ્ટર્ડ પાવડર. આમાંથી આપણે વાપરશું 2 ચમચી જેટલો. અને આ આપણે લીધો છે મેંગો ફ્લેવરનો. તો કસ્ટર્ડ ઘણી અલગ અલગ જાતના ફ્લેવરમાં આવે, તો તમે મેંગો ફ્લેવરે લઈ શકો. કોઈ પણ વેનીલા ફ્લેવર કે કોઈ પણ કસ્ટર્ડ પાવડર નાખી શકો, પણ આપણે આ મેંગોવાળું બનાવી છીએ તો મેંગો ફ્લેવરનું લીધું છે. એમાંથી આપણે 2 ચમચી વાપરશું. અને દૂધ, તો આપણે 5 કપ જેટલું દૂધ લીધું. તો 1 લીટરને ઉપર થોડુંક 1 કપ ઉપર એમ એટલું નોર્મલ દૂધ આપણે જે ઘરમાં આવતું હોય એ જ દૂધ લીધું છે. અને મલાઈ કાઢેલું દૂધ છે. તો એટલે આપણે થોડુંક એમાં નાખીશું પાવડર દૂધનો 2 ચમચી જેટલો. તો થોડુંક આમ ક્રીમી લાગે એમ. અને બદામ થોડીક આપણે બદામ નાખીશું એમાં વાટીને ખાંડીને. અને ખાંડ, તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દૂધ છે એને ગરમ મૂકી દઉં. તો થોડુંક દૂધ આપણે કાઢી લેવું કસ્ટર્ડ પાવડરને મિક્સ કરવા સારું. તો આમાંથી આપણે લઈ લેવું 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર. આ રીતે આપણે 2 ચમચી ભરીને લઈ લેવું. અને આને હંમેશા ઠંડા દૂધમાં જ ઓગાળવાનો હોય છે. તો આમાંથી પહેલાં આપણે થોડુંક દૂધ એમાં નાખી દેવું. નોર્મલ જે આપણે આ દૂધ હોય એ જ, કેમ કે ગરમ દૂધમાં આને ના ઓગાળાય, નકર તરત ઓલો થઈ જાય, ગાંઠા જેવું થઈ જાય, પાકવા માંડે ને એવો. એકદમ મસ્ત કલર આવી ગયો. સુગંધ એકદમ કેરીની સરસ આવે છે. તેને અત્યારે સાઈડમાં રાખી દઉં આપણે. અને આ દૂધનો પાવડર છે એને આપણે દૂધમાં મિક્સ કરી લેવું. આ રીતે થોડુંક દૂધ નાખી અને આની સાઈડમાં થોડીક વાર રહેવા દેવું આપણે. તો આ દૂધને આપણે ગરમ મૂકી દેવું. ગેસ ચાલુ કરી દેવું. વચ્ચે વચ્ચે ફેરવી લેવું ચમચો એમાં. અને દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બદામ છે એને થોડીક અધકચરી વાટી લેવું. આમાં આપણે તમે ઓમ ટુકડાઈ કરી શકો અને આ રીતે કરી શકો એમ. આ ફટાફટ થઈ જાય, વાર ના લાગે. ચાકુથી ટુકડા કરી શકો ને આ રીતે કરી શકો. થોડુંક ઝીણું જાડું હાલે. તો આને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને કાઢી લઉં વાટકામાં. આ દૂધ છે એમાં આપણે નાખી દઉં ખાંડ. તો ખાંડ તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછી કરી શકો એમ. હવે આ દૂધને થોડું ઉકળવા દેવું. તો દૂધ આપણે ઉકળે ત્યાં સુધીમાં આપણે આ કેરી છે એને આપણે ટુકડા કરી લેવું. વાટકો છું આને સાઈડમાં રહેવા દઉં. આને આપણે ધોઈ નાખી હતી પહેલાંથી જ. આપણે લઈને આવીએ એટલે બજારે સીધી આપણે એને ધોવામાં જ નાખી દેતા હોય છીએ, ગેંડીમાં જ. આને આપણે સુધારી લેવું.
મસ્ત ટુકડા થઈ જાય આ રીતે ને. તો આને આપણે ટુકડા કાપી લેવું આ રીતે. તો બધી કેરીમાંથી આ રીતે ટુકડા કરી લેવું. તો કેરી આપણે સુધારી લીધી સારી રીતની, એને રાખી દેવું સાઈડમાં. અને દૂધ આપણું ગરમ થઈ ગયું સારી રીતે, ઉફાણો આવે એવું થઈ ગયું છે. આની અંદર આપણે આ નાખી દેવું જે દૂધનો પાવડર ઓગાળીને રાખ્યો હતો એ. એકવાર ફેરવીને મિક્સ કરીને નાખી દેવાનું એમાં. થોડુંક દૂધ આમાં નાખીને નાખી દઈએ. હવે એમાં બદામ નાખી દેવું. થોડીક ઉપરથી નાખીશું આપણે. હવે આ કસ્ટર્ડ પાવડર જે આપણે પલાળીને રાખ્યો હતો એને એકવાર પાછું ફેરવી નાખવાનું, કેમ કે આ તળિયે બેસી જાય તરત જ જો આ રીતનો. એટલે એને એકવાર પાછું આ રીતે ફેરવી લેવાનું, મિક્સ કરી લેવાનું. હવે આને આપણે આમાં નાખી દઉં દૂધમાં. થોડું થોડું નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. ગેસ આપણે ધીમો રાખ્યો છે. એકદમ મસ્ત કલર આવી ગયો છે આનો. આમ થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. જો તળિયે બેસી જાય ને એને આ રીતે મિક્સ કરી લેવાનું. મસ્ત કલર આવી ગયો, સુગંધ એકદમ સરસ આવે છે. હવે આમાં પાછું થોડુંક આ દૂધ નાખીને નાખી દેવું. આને થોડીક વાર ઉકાળી લેવું આપણે, લગભગ 3 થી 4 મિનિટ જેવું. તો આને આપણે 3 મિનિટ જેવું પકાવી લીધું છે કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી. એકદમ સરસ ઘાટું આ રીતનું થઈ ગયું છે અને પાકી ગયું એકદમ. તો એને ટેસ્ટ કરી લેવાનું તમારે, એટલે ખાંડઈ જોઈ લેવાની બરાબર છે કે નહીં, મીઠું અને કસ્ટર્ડ પાવડરનો કાચો સ્વાદ ન આવવો જોઈએ. એટલે 3 મિનિટ પકાવી લે એટલે એકદમ આ રીતનું સરસ પાકી જાય. તો ગેસ બંધ કરી દે હું, અને આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં, કેમ કે આને આપણે ઠંડુ કરવાનું છે. એટલે આમાં રાખી તો ઘડીકમાં ઠંડુ નહીં થાય તપેલીમાં, એટલે બીજામાં કાઢી લેવું. પંખા નીચે રાખીને થોડીક વાર ચમચો ફેરવી એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય. તો આને આપણે ઠંડુ કરી લીધું. ઠંડુ થયા પછી થોડુંક ઘાટું થઈ ગયું છે પહેલાં કરતાં આ રીતનું. જે આપણે ઉતાર્યું ત્યારે આટલું બધું નહોતું, પણ ઠંડુ થાય એટલે થોડુંક ઘાટું થઈ જાય. તો આને ખાલી આપણે રૂમ ટેમ્પરેચરમાં એ રીતનું કરવાનું, એકદમ ઠંડુ કરવાની જરૂર નથી. ધોવાડા નીકળતા બંધ થઈ જાય ને આપણે આને ટચ કરી શકીએ એવું ઠંડુ હોવું જોઈએ એમ. તો આને આપણે આ રીતનું ઠંડુ થઈ જાય પછી જ એમાં આપણે આ કેરી ભેળવવાની છે. તો એને સર્વ કરી લે હું આપણે. તો આમાં કેરી નાખી દે હું, થોડીક સર્વ કરવામાં નાખશું. આ રીતે મિક્સ કરી દેવાની. પછી એને ફ્રીજમાં રાખી અને એકદમ ઠંડુ કરીને પછી ખાવાનું. આ રીતનું મસ્ત લાગશે. કોઈ મહેમાન આવ્યા હોય તો આવું કંઈક અલગ બનાવીએ તો સારું લાગે એમ. કેરીની સિઝન હોય ત્યારે તમે બનાવી શકો એમ. તો આને આપણે સર્વ કરી લેવું. તો થોડીક કેરી નાખશું. એ ઉપર નાખી દેવું આ કસ્ટર્ડ. મજા આવે, ઠંડુ ઠંડુ એકદમ ઉનાળો હોય ને એટલે. ઉપરથી થોડીક કેરી નાખતે હું.
ઉપરથી થોડીક બદામ નાખી દઉં. તો તૈયાર છે આપણો મેંગો કસ્ટર્ડ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેંગો કસ્ટર્ડ.